આજે આપણે એક એવા દંપતીનો ઇન્ટરવ્યૂ લેવા માટે જઈ રહ્યા છે કે જેમને ત્યાં ઘણા સમય પછી બાળક આવે છે. એ 6 વર્ષ પછી એમને ત્યાં ઓલમોસ્ટ 6 વર્ષ થઈ જાય છે, 5.5 વર્ષ, અને પછી બાળક આવે છે. આ પરિણામ કેવી રીતે મળ્યું એ આપણે એમના પરિચય સાથે જ જાણીએ. તો તમારું નામ? પુષ્પાબેન અક્ષયભાઈ પટેલ. અને ગામ? ગોપડા ડોકા ફળી. તાલુકો કયો કહેવાય? તાલુકો મહુવા, જિલ્લો સુરત. મને એ જણાવો કે તમે બાળક મેળવવા માટે કયા વર્ષથી, લગ્નના કયા વર્ષ, કેટલા વર્ષ પછી તમે પ્રયત્ન ચાલુ કરેલા? એ 2018 થી જેવું ચાલુ કરેલું. 2018 થી? બરાબર. એટલે 2018 થી લઈને 2020-21 સુધી તમારા પ્રયત્ન ચાલતા હતા, બરાબર ને? તો મને એ જણાવો કે ક્યાં ક્યાં હોસ્પિટલમાં ગયેલા અને ત્યાં તમને ડોક્ટરે શું કીધું? વિયારા ગયેલા હતા. ઓકે. વિયારા ગયેલા, પછી નવસારી બી ગયેલા, પછી રાનકુવા ગયેલા, એ બાય ચીખલી શિશુદીપમાં પણ ગયેલા. ઓકે. શું કહેવાનું હતું? એ શું ખામી છે એમ? એ બ્રિજ નથી બનતો એમ કેવા બનતા. એટલે સ્ત્રી બીજ નહીં બનતું હતું, મતલબ એના કારણે પ્રેગ્નન્સી રહેતી નહોતી, બરાબર. તો જો તમે મતલબ કે આ છેલ્લા 2018 થી લઈને 2021 સુધી તમે જો કરાવ્યું હોય ટ્રીટમેન્ટ અને રિઝલ્ટ નહીં આવ્યું, તો પછી એ નહીં કરાવો પછી ભગત ભુવાને બતાવીએ, બરાબર ને? તો તમે કેટલા ભગત ભુવાને બતાવેલું અંદાજે? અંદાજે હતા 15 થી 17 હોય, કેમ કે કેટલી જગ્યાએ ગયેલા. ક્યાં ક્યાં ગયેલા? એ બધું સાતેન ગયેલા, પછી પારડી ને નવસારી ને આ બાજુ ઘણી જગ્યાએ મહુવા. ત્યાં શું કહેતા હતા એ લોકો? એ લોકો તો એમ કે થાહે ને એમ કરી, પણ રિઝલ્ટ એમાં પણ નહીં મળ્યું. નહીં. કંપનીમાં તમને જે સેલેરી આવે એ બધી સેલેરી એમાં જ જતી રહી, બરાબર. મતલબ આવી રીતના તમારા મતલબ 6 વર્ષ નીકળી ગયા, 6 વર્ષ નીકળી. અને અત્યારે હાલમાં તો તમારે ત્યાં બાળક આવી ગયું, બરાબર ને? છોકરો હોય કે છોકરી? છોકરી છે. છોકરી. તો મને સૌથી પહેલા એ જણાવો કે એ રિઝલ્ટ આવ્યું કે શેનાથી? એ છે ને અમારે લીધી અમે. એટલે એના પરથી તમે પ્રોડક્ટ લીધી. કઈ કઈ પ્રોડક્ટ લીધી અરવિંદભાઈ, બતાવજો ને. આ જે નેચરામોર છે, જે ભાઈઓ માટે છે પ્રોડક્ટ, અને એની સાથે આ ઇઝી ડિટોક્સ. પછી બીજું? અને બીજું કયું બેનો કયું આ પ્રોડક્ટ વાપરેલી? બેને આ નેચરામોર ફોર વુમન, અને એની સાથે આ ઇઝી ડિટોક્સ, આ ન્યુટ્રી. એક મહિના ડેટ આવેલી, બીજા મહિને મળી ગઈ. ઓકે. મતલબ 2 મહિના પ્રોડક્ટ વાપરી અને રિઝલ્ટ મળી જ ગયું. અને અત્યારે તો તમારે તે બાળક પણ છે અને 3 માસ થઈ ગયા, તંદુરસ્ત છે. તો એ બાળક બતાવો ને. આ દર્શક મિત્રો જોઈ શકો, આ બાળક છે, એકદમ તંદુરસ્ત છે, 3 મહિના થઈ ગયા. અને આ દંપતીને તમે જોઈ શકો, એના ચહેરા પર ખુશી.